હેલો હા બુશ મારું બોલો. કોણે કીધું બુશ મારું બોલો? તમારો એક ભાઈને મેં કીધું નંબર આપો ને, તો એમાં નંબર આપ્યો ને તેમાં ફોન સ્ક્રીન ઉપર એમ લખ્યું બુશ મારવું, એટલે તમે બુશ મારવા જાવ છો બધે? એટલે બુશ મારવા જાવ છો એટલે બુશિંગ, આપડે પાઇપ ના બુશ મારવાના આવે ને ઈ કામ કરું હું. ઘરે ઘરે બુશ મારવા જાવ. એટલે તમે બધા ઘરે ઘરે બુશ મારો છો તો તમને કોઈ કઈ કહેતું નથી? ક્યાં ક્યાં બુશ માર્યા તમે? એટલે ઈ બુશ નથી માર્યા, પાઇપલાઈન ના ને એના બુશિંગ ની આવે ને ઈ બુશ મારવા વાળો બોલો હું. તો બુશ મારવું તો મારે છે ને, પાઇપલાઈન તૂટી ગઈ ને તો બુશ મારવું છે, તો તમે બુશ મારવા તમે આયા આવો કે કઈ રીતે તમે બુશ મારો છો? હા તો હું ત્યાં આવીને બુશ મારવું જોઈએ ને, તું થોડોક મારી પાસે લઈને આવી બુશ મારવા. એટલે એમને પછી બુશ મારી જાવ પછી પાછા કોઈને જોશો કે દેતા જ નથી? એટલે તું બુશ માર્યો હશે મને ક્યાં કે? ઓલા હું પાઇપ ને બુશ મારું, પૈસા ના બુશ નથી મારતો, તું મોટો બુશ માર્યો લાગ. આમાં એમ લખેલું છે બુશ મારવું, એટલે તમે ઘરે ઘરે જઈને બુશ મારો છો તો તમને શરમ નહીં આવતી હોય? એટલે ભાઈ શરમ હું આવે? કામ ધંધો છે મારો, હું કઈ પૈસા ના બુશ નથી મારતો. એટલે એવો હાંડા મારું છું બધાના. એવો ધંધો તમારો બુશ મારવાનો ધંધો તમારો? હા બુશ મારવાનો ધંધો છે મારે. એટલે ભાઈ એવો ધંધો થોડો સારો છે તમે બુશ મારવાનું? તો પાઇપલાઈન નું તો કામ નથી કરતા તમે? એલા ભાઈ તું મગજ ક્યાં ખા? પાઇપલાઈન નો પાપ ઈ બુશ મારું છું, પૈસા ના બુશ નથી મારતો, તને સમજાય કે? એમ કહો ને, મેં કીધું કે તમે પૈસા ના બુશ મારતા છો, તો આપડે છે ને સોસાયટીમાં બુશ મારવાનું છે. પાંચ ઘર છે ને, પાસે ઘરનું બુશ મારવાનું છે. તમે એટલા ઘરનું બુશ મારી દેહો? હા બુશિંગ મારી દે હું. હે હા તો ક્યારે આવશો? તમે ફોન કરો ત્યારે પછી. તું મારું બુશ નહીં મારતો. ના ના, હું તો પૈસા રોકડા આપી દઈ. તમારે જોડે ઘરે ઘરે બધા બુશ મારવાનું મારું કામ નથી. એલા તને હજી કોની નો છો તું? તને કઈ ભાન પડે કે એ બુશ માર્યો નથી બોલતો? હું પાઇપ ના બુશ મારું છું. ઘરે ઘરે તું ગમે ને પૂછ લે, તારી સોસાયટી આજુબાજુ સોસાયટીમાં બધે મારા બુશ લાગે. તો તમે બધા ઘરે ઘરે બુશ મારી આવે એનો મતલબ એમ છો ને? એલા મુખ ફોન અત્યારે ફોન હવે આવા તડકાનો.